चलो ध्यान आपो प्रकरण नंबर 11 અને પેજ નંબર 7 પહેલો પ્રશ્ન છે લીંબુના બે સમાન ટુકડા કરતા મળતા ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? ધારો કે આ લીંબુ છે બરાબર, અને લીંબુને આપણે વચ્ચેથી આ રીતે કાપી દઈએ તો એનો એક ટુકડો તમને કંઈક આવો દેખાશે. બોલો બરાબર? હા. હવે આ જે લીંબુ છે એની આ જે સપાટી છે એને આપણે વક્ર સપાટી કહીશું. આપણે લીંબુને એક ગોલક તરીકે લઈ શકીએ. ગોલકને તમે અડધો કરો એટલે એ શું બને? એક અર્ધ ગોલક બને. તો આ જે થયું એ અર્ધ ગોલકની વક્ર સપાટી થઈ, પ્લસ આ જે દેખાય છે તમને આ બાજુનો ભાગ, એ જો તમારી બાજુ એમ કહીને બતાવું તો એ કેવો હોય? ગોળ ભાગ હોય, એટલે કે વર્તુળ હોય. બરાબર? તો એ વર્તુળાકાર ભાગ. તો આ જે કુલ વસ્તુ જે બની બરાબર, એનું આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ જોઈએ છે. તો કુલ સપાટીની અંદર કુલ બે સપાટી હોય, એક વક્ર સપાટી એટલે અર્ધગોલકની વક્ર સપાટી અને બીજું વર્તુળ. તો આપણે લખી શકીએ અર્ધગોલકની વક્ર સપાટી શું થશે? આખો ગોલક પૂરેપૂરો હોય તો 4πr² થાય. તો ગોલકને આપણે અડધો કરી દઈએ તો કેટલા થાય? 2πr². પ્લસ આ વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². એટલે πr² વત્તા 2πr² એમ કરીને કુલ કેટલા થશે? 3πr². ઓપ્શન સી એ સાચો જવાબ થશે. છે આમાં કોઈ તકલીફ? ખબર પડી ગઈ? બીજો પ્રશ્ન જુઓ. એક ગોળાની ત્રિજ્યા આપણે 2r કરીએ છીએ તો તેનું ઘનફળ ખાલી જગ્યા થાય. જોઈએ હવે ત્રિજ્યા આપણે કેટલી લેવાની છે? 2r. તો વાત છે ગોલકનું ઘનફળ. કોઈ કહેશે મને ગોલકનું ઘનફળનું સૂત્ર શું છે? બરાબર, 4/3 πr². આની અંદર આપણે એક ચેન્જ કરવાનો છે. જે ત્રિજ્યા r છે એ ત્રિજ્યા r આપણે બમણી લેવાની છે, 2r લેવાના છે. તો એટલાની અંદર હું ચેન્જ કરી દઉં છું. 4/3 પાઈ r ની જગ્યાએ મૂકી દો તમે 2r. બરાબર? ઉપર તો ઘન કરવાનો જ, એટલે કે 4/3 પાઈ 2 નો ઘન કેટલો થાય? 2 દુ 4, 4 દુ 8 અને r નો ઘન 8 ગુણ્યા 4 કેટલા થાય? 8 ચોક 32. 32/3 પાઈ r ઘન. આ જવાબ આવે. એટલે કયો ઓપ્શન છે? ડી. ઓપ્શન ડી એ સાચો જવાબ થાય. થયું આટલું? લખી દો આટલું. ચાલો ચલો ધ્યાન આપો. હવે પ્રશ્ન નંબર 3 જેની ત્રિજ્યા r/2 છે. હવે આપણે r ની જગ્યાએ કેટલા મૂકવાના છે? r/2. અને એની તિર્યક ઊંચાઈ 2l છે. તિર્યક ઊંચાઈને આપણે શાના વડે દર્શાવીએ છીએ? હું સેમ જ લખું. જો r ની જગ્યાએ આપણે કેટલા લખવા છે? આ વખત r/2 લખવા છે. અને તિર્યક ઊંચાઈને આપણે l કહીએ છીએ, પણ આ l ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? 2l. એમ તો l બરાબર 2l એવું લખાય ના. બરાબર? તો ખાલી આપણે સૂત્રની અંદર મૂકીશું કિંમતો, એ કહું છું. તો એવા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? શંકુ, ધારો કે આ એક શંકુ છે બરાબર, તો શંકુને કેટલી સપાટીઓ આવે? 2 સપાટી આવે. એક તો આ વક્ર સપાટી અને આ નીચેની વર્તુળ છે એ વર્તુળની સપાટી. કેટલાને યાદ છે શંકુનું પૃષ્ઠફળ અથવા તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ? ચલો આપણે શું કરવું પડશે? આ બંનેનો સરવાળો કરવો પડે, વક્ર સપાટીનું પણ અને વર્તુળનું પણ. વક્ર સપાટીની જગ્યાએ આપણે શું લખીશું? એનું સૂત્ર શું છે? πr/l. પ્લસ વર્તુળની જગ્યાએ શું આવે? πr². પાઈ. હવે ધ્યાન આપો,
આર ની જગ્યાએ આપણે શું લખવા છે આ વખત? આર ના છેદમાં 2. અહીં લખો આર ના છેદમાં 2. એલ આવ્યો. એલ ની જગ્યાએ શું લખવાનું છે? 2l લખવાના છે. એલ ની જગ્યાએ લખો 2l વત્તા પાઈ આર. આર ની જગ્યાએ આર ના છેદમાં 2. ઉપર વર્ગ છે. અહીં તમે જોશો તો 2 કેન્સલ થઈ જાય એટલે અહીં બાકી રહે પાઈ આર એલ વત્તા પાઈ આર નો વર્ગ થાય છેદમાં 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. હવે તમે આ જુઓ, આ બંને પદની અંદર તમને કોમન શું દેખાય છે? પાઈ અને આર બંનેમાં કોમન છે. આમાંથી પાઈ નીકળી જશે, આમાંથી એક આર નીકળશે અને આમાંથી એક આર નીકળી જશે એટલે બહાર આયા. પાઈ અને આર બહાર કોમન લીધા પછી અહીં એલ બાકી રહેશે પ્લસ અહીંથી આર એક નીકળી ગયેલો, એક આર બાકી રહેશે અને નીચે 4. આ તમારો જવાબ થાય. કયો ઓપ્શન છે? બી, પાઈ આર એલ વત્તા આર ના છેદમાં 4. ઓપ્શન બી. ડન છે આટલું? ચોથો જુઓ. બે ગોળાના વ્યાસનો ગુણોત્તર. જો શું આપેલું છે અહીંયા? વ્યાસ આપ્યા છે. વ્યાસને આપણે શાના વડે દર્શાવીએ છીએ? ડી વડે. પણ અહીં બે ગોળા છે એટલે આપણે લખીએ એક D1 અને બીજો D2. તો બંનેનો ગુણોત્તર આપ્યો છે D1 જેમ D2 3/5. બે ગોળાના વ્યાસનો ગુણોત્તર આપ્યો છે તો તેમના ઘનફળનો ગુણોત્તર આપણે શોધવો છે. ગોલકનું ઘનફળ. બરાબર? તો ગોલકનું ઘનફળનું સૂત્ર શું છે? યાદ છે કોઈને? બોલો શું થાય? 4/3 પાયાનો ઘન. આપણે શું કરીએ? બંનેનો ગુણોત્તર લઈએ. ધારો કે ગોલક છે એને આપણે ઇંગ્લિશમાં સ્ફિયર કહીએ. શું કહેવાય? સ્ફિયર. એટલે પહેલાને S1 કહીશું, બીજાને S2 કહીશું. બરાબર? બંનેનો ગુણોત્તર. ચલો, પહેલું સ્ફિયર છે S1, જે પહેલો ગોલક છે એનું ઘનફળ આપણે લખીએ 4/3 પાઈ R1 નો ઘન લખીશું. બરાબર? કેમ? કારણ કે આની ત્રિજ્યા R1 તો બીજાની આપણે R2 કહીશું. 4/3 પાઈ R2 નો ઘન. 4/3 એ તો ફિક્સ વેલ્યુ છે, કોઈ દિવસ બદલાય ના. પાઈ પણ ફિક્સ વેલ્યુ છે, એ પણ કોઈ દિવસ બદલાય ના. ત્રિજ્યા બદલાય એટલે મેં એ બંનેને અલગ અલગ નામ આપ્યા. એકને R1 કીધું અને બીજાને શું કીધું? મેં R2 કીધું. ડન? ઉપર નીચે સરખું સરખું કેન્સલ કરો. પાઈ કેન્સલ થઈ જાય અને આ 4/3 4/3 કેન્સલ. તો ઉપર શું વધ્યું? R1 અને નીચે R2 નો ઘન. R1 નો ઘન છેદમાં R2 નો ઘન. હવે બંનેનો ઘન છે તો હું એવું કરી શકું કે આ બંને સાઈડ કરી દઉં અને આખું છે એનો ઘન લખી દઉં. બંનેનો અર્થ તો એક જ થાય ને? હા. હવે એક કામ કરીએ. જો હવે આ D1 જેમ D2 છે અને આપણે ગુણોત્તરની રીતે લખીએ તો આવી રીતે લખાય D1 ના છેદમાં D2 બરાબર 3/5. બરાબર? ગુણોત્તર હોય અને આ રીતે લખાય D1 ના છેદમાં D2 બરાબર 3/5. હવે હું એક વધારાનું કામ કરું છું આ કૌંસની અંદર. R1 છે અને R2 છે. આ બંનેને ઉપર નીચે હું 2 આપી દઉં. 2 આપી દઉં. બરાબર છે? હા. થશે શું આનાથી? આપણને ખબર છે કે વ્યાસ છે એ 2 ત્રિજ્યા બરાબર હોય. આ એક સૂત્ર છે સીધું. બરાબર? 2 ત્રિજ્યાઓ ભેગી થાય તો એક વ્યાસ બને. D બરાબર 2R. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે આ 2R1 છે એની જગ્યાએ આપણે શું લખીશું? D1. 2R બરાબર D લખાય તો 2R1 બરાબર D1. 2R2 બરાબર શું લખીશું? D2 એનો ઘન. હવે તો સિમ્પલ આપ્યું છે D1 છેદમાં D2 ની વેલ્યુ આપણને 3/5 આપેલી. તો D1 છેદમાં D2 ની જગ્યાએ હું શું લખી દઈશ? 3/5. ઉપર શું છે? ઘન. ચાલો, 3 નો ઘન શું થાય? 27. અને 5 નો ઘન શું થાય? 125. આ તમારો જવાબ કયો ઓપ્શન છે?
27 ને 125 ડી બરાબર ગુણોત્તરમાં લખ્યું છે 27/125 બરાબર ખબર પડી ગઈ આની અંદર ઓકે હવે પાંચમો પ્રશ્ન છે એક નાનો અમથો MCQ કે ભાઈ 1 લિટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ તો યાદ રાખવાનું 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય યાદ રાખી લેવાનું તમારે ડન છે આટલું